નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ વાત સમજવાના છીએ. એક નાગરિક તરીકે આપણા અધિકારો અને સરકાર જે પણ નિર્ણયો લે છે એની આપણા જીવન પર શું અસર થાય છે, આ બંને વચ્ચે શું સંબંધ છે? ક્યારે એવો વિચાર આવ્યો છે કે સરકાર જે કાયદા બનાવે છે કે નવી જાહેરાતો કરે છે એની આપણા રોજિંદા જીવન પર ખરેખર શું અસર થતી હશે? તો ચાલો આ કડીને જરા ઊંડાણથી સમજીએ. તો શરૂઆત ક્યાંથી કરીશું? ચાલો આપણે ત્યાંથી જ શરૂ કરીએ જ્યાં વાત આવે છે સમાજના સૌથી સંવેદનશીલ લોકોની, ખાસ કરીને બાળકોની. જોઈએ કે એમનું રક્ષણ કેવી રીતે થાય છે. અને જુઓ, આ કોઈ એવી તેવી સરકારી યોજનાની વાત નથી. આ તો આપણા દેશના બંધારણમાં, એના મૂળમાં જ લખેલું છે. બંધારણ પોતે બાળકોની સુરક્ષા માટે ખાસ નિયમો બનાવે છે. આ જુઓ, આ કોઈ સલાહ સૂચન નથી. આ તો દેશના બંધારણનો સીધો અને સ્પષ્ટ આદેશ છે. એકદમ કડક નિયમ જેનું પાલન કરવું જ પડે. કહી શકાય કે આ આપણા સમાજના પાયાનો જ એક ભાગ છે. હવે બંધારણમાં તો લખી દીધું, પણ એને જમીન પર લાગુ કેવી રીતે કરવું? બસ એના માટે જ બાળમજૂરી પ્રતિબંધ અધિનિયમ અને ફેક્ટરી એક્ટ જેવા ઘણા કાયદા બનાવવામાં આવ્યા. આ કાયદાઓ જે પાક્કું કરે છે કે બંધારણની વાત માત્ર કાગળ પર ન રહી જાય. અને આમાં એક ખાસ વાત એ છે કે કાયદો કેવી રીતે એકદમ સ્પષ્ટ સીમાઓ બાંધે છે. એવું નથી કે ખાલી 14 વર્ષથી નાના બાળકોના કામ પર રોક લગાવી દીધી. ના, એનાથી આગળ વધીને જે 15થી 18 વર્ષના તરુણો છે એમના માટે પણ કામના કલાકો અને શરતો નક્કી કરવામાં આવી છે, જેથી એમનું પણ રક્ષણ થાય. ચલો માની લીધું કે કાયદા તો બહુ સારા છે, પણ જો કોઈ સામાન્ય નાગરિકને પોતાના હક માટે લડવું પડે, જો એને કાયદાકીય મદદની જરૂર પડે, તો એ શું કરે? અને આ સવાલ બહુ જ મહત્વનું છે. કેમ? કારણ કે ખાલી કાગળ પર અધિકાર હોવાથી શું થાય? અસલી સવાલ તો એ છે કે શું એ અધિકારોનો ઉપયોગ થઈ શકે છે? શું દરેક વ્યક્તિ માટે ન્યાય મેળવવો શક્ય છે? તો આપણી સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે પૈસાની તંગી કે સામાજિક પરિસ્થિતિ કોઈને ન્યાય મેળવતા રોકી ન શકે. એટલે જ તો મહિલાઓ અને બાળકો હોય, અનુસૂચિત જાતિ કે જનજાતિના સભ્યો હોય કે પછી ઓછી આવક ધરાવતા લોકો હોય, આ બધાને મફત કાનૂની મદદ મળી શકે છે. ઓકે, તો કાનૂની મદદ તો મળી ગઈ, પણ કોર્ટ કચેરીના ધક્કા, એમાં તો વર્ષો નીકળી જાય. તો શું આના સિવાય કોઈ ઝડપી રસ્તો છે ખરો? હા, બિલકુલ છે. ચાલો એક એવા વિકલ્પ પર નજર કરીએ જે વિવાદોનો ફટાફટ ઉકેલ લાવે છે. અને એ વિકલ્પ છે લોક અદાલત. અહીં જુઓ, સામાન્ય કોર્ટ અને લોક અદાલતમાં કેટલો ફરક છે. એક બાજુ જ્યાં કેસ લાંબા ચાલે છે, ત્યાં અહીં ફટાફટ નિરાકરણ આવે છે. કોઈ કોર્ટ ફી નહીં. અને સૌથી મોટી વાત, અહીં ઝઘડો નથી થતો, પરસ્પર સમજૂતીથી મામલો પતી જાય છે. એટલે બંને પક્ષનો સમય અને પૈસા બધું બચે. તો અત્યાર સુધી આપણે સિદ્ધાંતો અને કાયદાની વાત કરી, પણ હવે સમય છે એ જોવાનો કે આ બધી વાતો વાસ્તવમાં સરકારના કામકાજમાં કેવી રીતે દેખાય છે. ચાલો કેટલાક તાજા ઉદાહરણો જોઈએ. જુઓ, આ છે નીતિ આયોગનો એક રિપોર્ટ. આ શું બતાવે છે? એ બતાવે છે કે ઊર્જા અને પર્યાવરણ જેવા મોટા મુદ્દાઓ પર કયું રાજ્ય કેટલું સારું કામ કરી રહ્યું છે. આ એક પ્રકારની હેલ્ધી કોમ્પિટિશન છે. જેમ કે અહીં ગુજરાત ટોપ પર છે. આવું રેન્કિંગ બીજા રાજ્યોને પણ વધુ સારું કામ કરવા માટે પ્રેરણા આપે છે. એક આંકડો છે 186. આ શું છે? ફોર્બ્સના રિપોર્ટ મુજબ ભારતમાં અબજપતિઓની સંખ્યા હવે 186 પર પહોંચી છે. આ ચોક્કસપણે દેશની આર્થિક વૃદ્ધિનો સંકેત છે. પણ સાથે જે એક સવાલ પણ ઊભો કરે છે કે શું આ વિકાસનો ફાયદો સમાજના છેલ્લા માણસ સુધી પહોંચી રહ્યો છે? અને બસ આ જ તો મૂળ સવાલ છે. સરકારની નીતિઓ ખરેખર લોકો સુધી પહોંચે છે કે નહીં? વાત ખાલી મોટા મોટા આંકડાઓની નથી. વાત એ છે કે સામાન્ય માણસના જીવનમાં એનાથી શું ફેર પડે છે. આનું જ એક ઉદાહરણ છે આ યોજના, ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ. આનો હેતુ બહુ સ્પષ્ટ છે, લોકોના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો લાવવો. આ યોજના સ્ટેપ બાય સ્ટેપ આખા દેશમાં લાગુ કરવામાં આવી રહી છે, જેથી 2024 સુધીમાં દરેક નાગરિક સુધી પૂરતું પોષણ પહોંચી શકે. તો આપણે શું જોયું? મૂળભૂત અધિકારોથી લઈને સરકારની યોજનાઓ સુધી આ બધી વસ્તુઓ અલગ અલગ નથી. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે, અને આ બધું મળીને જ આપણી આસપાસની દુનિયાને, આપણા સમાજને આકાર આપે છે. તો હવે અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. એક જાગૃત નાગરિક તરીકે આપણે આ આખી સિસ્ટમનો વધુ સારો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? કારણ કે આ જાણકારી જ આપણી સૌથી મોટી તાકાત છે. એ જ આપણને વધુ સારા અને જવાબદાર નાગરિક બનાવે છે.